હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે સંભાવનાના સ્વાધ્યાયની ચર્ચા કરી રહ્યા છે. સ્વાધ્યાયના દરેક દાખલો આપણે શીખી રહ્યા છે, પરંતુ જે લાસ્ટ વિડીયો તમે જોશો તો એ ઘણો લાંબો છે. એટલા માટે આ પાર્ટ 2 પાછો લઈને આવી રહ્યો છું અને આપણે દાખલા નંબર 14 થી પાછું શરૂ કરી રહ્યા છે. ચાલો જોઈએ દાખલો નંબર 14. એમાં સરખી રીતે ચીપેલા 52 પટ્ટા છે અને પટ્ટાની થોકડીમાંથી એક પટ્ટું પસંદ કરવાનું છે. તો કયા 52 પટ્ટા હોય છે તે આપણે સૌથી પહેલા જોઈ લઈએ. તો ટોટલ 52 પટ્ટા આ રીતે હોય છે, જેમાં ફલ્લીના 13 પટ્ટા, લાલના 13 પટ્ટા, કાળીના 13 પટ્ટા અને ચોકટના 13 પટ્ટા. આમાં 52 પટ્ટા કુલ હોય છે. બરાબર. હવે એમાંથી જે ચિત્રવાળા પટ્ટા હોય છે, તમે જોઈ શકો છો કે દરેક એક જાતમાં, જેમ કે ફલ્લીમાં ગુલામ, રાણી અને બાદશાહ, જેક, ક્વીન અને કિંગ, આ 3 પટ્ટા દરેકમાં તમે જોશો તો દરેકમાં ચિત્રવાળા છે. આ ચિત્રવાળા પટ્ટા એના વિશેની પણ સંભાવના આપણે જોવાની છે. બીજા એવા પ્રશ્નો પૂછાઈ શકે છે કે લાલ રંગના, તો લાલ રંગના પટ્ટા કેટલા? તો લાલ રંગના પટ્ટા તમે જોઈ શકો છો કે લાલના અને ચોકટના, આ ચોકટના કુલ ટોટલ 26 પટ્ટા લાલ રંગના છે. જ્યારે લાલના પટ્ટા એવું કીધું હોય તો લાલના પટ્ટા માત્ર 13 આવશે. કેટલા આવશે? 13 આવશે. પણ લાલ રંગના કીધું હોય તો 26. મેં એવું બોલું કે લાલ રંગના એક્કાની સંભાવના, તો લાલ રંગનો એક્કો એ અહીંયા પણ આવશે અને અહીંયા પણ આવશે, ચોકટમાં પણ આવશે અને લાલમાં પણ આવશે, એટલે 2 આવશે. પરંતુ લાલનો જ એક્કો કેવો? લાલનો એક્કો લાલ રંગનો નહીં, તો એક જ જવાબ આવશે. બરાબર. તો અહીંયા 1/છેદમાં તમારે 52 લખવા પડશે અને જો આપણે લાલ રંગના કહીએ તો 2/છેદમાં 52 લખવા પડશે, કારણ કે કુલ શક્ય પરિણામો કેટલા છે? 52, 52. બરાબર. એવી જ રીતે કાળા રંગના કીધા હોય તો કાળા રંગના ટોટલ પટ્ટા કેટલા છે? કાળા રંગના ટોટલ પટ્ટા 26, 13 ફલ્લીના અને 13 કાળીના. બરાબર. એવી જ રીતે એમાં પણ એક લાલ રંગનો કીધો હોય, કાળા રંગનો કીધો હોય તો કાળા રંગના એકા 2 આવશે, કાળીનો એકો 1 આવશે. બરાબર. મુખ મુદ્રા વાળા પટ્ટા અથવા તો ચિત્ર વાળા પટ્ટા, તો ચિત્ર વાળા ટોટલ પટ્ટા તમે જોઈ શકો છો કે કેટલા છે? 3, 3, 3 અને 3, 3 ચોક 12 પટ્ટા છે દરેક જાતના. બરાબર. ઓકે, ચાલો જોઈએ સૌથી પહેલો પ્રશ્ન આપણો. સૌથી પહેલા કુલ શક્ય પરિણામો, તો કુલ શક્ય પરિણામો કેટલા આવશે? 52. ઘટના એ લાલ રંગનો રાજા હોય એને કહીશું. ઘટના એ ઉદ્ભવે તેવા કુલ સાનુકૂળ પરિણામો, તો લાલ રંગનો રાજા, લાલ રંગના રાજા કેટલા હોય? તો એક તો આવશે લાલનો કિંગ આવશે ને બીજું ચોકટનો પણ કિંગ આવશે. એટલે લાલ રંગના રાજા કેટલા આવશે? 2. અહીંયા કૌંસમાં તમે લખી શકો કે લાલનો રાજા અને ચોકટનો રાજા અને ચોકટનો રાજા. બરાબર. તો આ રીતે 2 આવશે પરિણામ. માટે સંભાવના P of A, અને અહીંયા પણ આપણે સૂત્રમાં A લખી દેવાનું. આ સૂત્ર એવા પેટર્નમાં છે, એક જ સૂત્ર તમારે લખવાનું છે, આ એક જ સૂત્ર યાદ રાખવાનું. ખાલી ઘટના તમે જે ધારો એ ઘટના અહીં લખી દેવાની છે. આ પેટર્ન એ રીતે છે કે જે તમે તૈયાર કરશો, એકવાર યાદ કરશો ને આ જ પેટર્નથી દાખલા કર્યા કરશો તો તમારે એમાં A, B, C અથવા તો જે સંભાવના તમે ધારવા માંગો છો એ તમે લખીને ઇઝીલી રીતે કરી શકો. અને અહીંયા જવાબ આવશે 2/52. આપણે એને ઉડાવશું એટલે 1/26. ચાલો. ઘટના બી. ઘટના બી એટલે મુખ મુદ્રા વાળું પટ્ટું હોય. તો હમણાં જ આપણે જોયું કે મુખ મુદ્રા વાળા પટ્ટા ટોટલ કેટલા હોય? 12. મુખ મુદ્રા વાળા ટોટલ કેટલા પટ્ટા હોય? 12. આથી ઘટના બી ઉદ્ભવે તેવા કુલ સાનુકૂળ પરિણામો કેટલા થઈ જશે? 12. ઘટના બી, P of B, ઘટના બી ઉદ્ભવે તે
12 ના છેદમાં આપણે કેટલા લખીશું? ટોટલ કુલ શક્ય પરિણામો 52. બરાબર? ઓકે, 3 ગુણ્યા 4 કરીએ તો 12 આવે, અને બીજો 13 ચોક 52 થાય. 4 4 ને કટ કરી દઈએ, 3 ના છેદમાં 13 જવાબ આવશે. 3 ના છેદમાં 13 જવાબ આવશે. એવી જ રીતે ઘટના સી, તો ઘટના સી લાલ રંગનું મુખ મુદ્રા વાળું પટ્ટું હોય. હવે લાલ રંગના મુખ મુદ્રા વાળા પટ્ટા ટોટલ કેટલા હશે? 12 માંથી 3 એ લાલના અને 3 એ ચોકટના. આમ કુલ 6 પટ્ટા હશે. એ 6 પટ્ટા કેવા હશે? લાલ રંગના કીધા છે, લાલ રંગના મુખ મુદ્રા વાળા એટલે ચિત્ર વાળા. તો 6 પટ્ટા હશે લાલ રંગના હશે અને મુખ મુદ્રા વાળા અથવા તો ચિત્ર વાળા હશે. તો એને આપણે ઘટના સી કીધી, પી ઓફ સી. અહીંયા પણ સી લખીશું. શું જવાબ આવશે? 6 ના છેદમાં 52. આપણે એને ઉડાવીએ તો 3 દુ 6 અને 26 દુ 52. 2 ને કટ કરી નાખીએ. 3 ના છેદમાં 26 આ આપણો જવાબ. ચલો નેક્સ્ટ ઘટના શું આવશે? ડી. ડી લાલ રંગનો ગુલામ હોય. લાલ રંગનો ગુલામ. લાલનો ગુલામ એવું નથી કીધું કે લાલનો ગુલામ કીધું છે. ઓકે, લાલનો ગુલામ કીધું છે. શું કીધું? લાલનો ગુલામ. હવે જો લાલ રંગનો કીધું હોય તો 2 ગુલામ આવી શકે. એક ગુલામ ચોકટનો અને એક ગુલામ લાલનો. પણ અહીંયા તો લાલનો જ ગુલામ કીધું છે ને આખા 52 પટ્ટામાં લાલનો ગુલામ કેટલા મળશે? એક જ મળશે. કેટલા મળશે? એક જ. એટલે ઘટના ડી, ડી નો જવાબ આવશે 1 ના છેદમાં 52. 1 ના છેદમાં 52. ચલો નેક્સ્ટ ઘટના ડી પછી શું લઈએ? ઈ. કાળીનું પટ્ટું હોય. કયું પટ્ટું હોય? કાળીનું. તો કાળીના ટોટલ પટ્ટા કેટલા આવે? 13. કાળીના પટ્ટા કેટલા આવે? 13. કાળા રંગના કીધા હોય તો 26. તો કાળીના પટ્ટા ટોટલ આવશે 13. એટલે સાનુકૂળ પરિણામો આવશે 13. પી ઓફ ઈ, પી ઓફ ઈ અહીંયા પણ ઈ લખીશું. શું જવાબ આવશે? 13 ના છેદમાં 52. 13 ચોક 52 એટલે 1 ના છેદમાં 4 જવાબ. શું આવશે જવાબ? 1 ના છેદમાં 4. નેક્સ્ટ ઘટના ઈ પછી આપણે લઈ લઈએ એફ. ચોકટની રાણી હોય. ચોકટની રાણી. બરાબર? તો ચોકટની રાણી કેટલી આવે આખા 52 પટ્ટામાં? 1. શું આવશે? 1. ચોકટની રાણી માત્ર 1 જ હોય. બરાબર? એટલે એફ જે છે એનો જવાબ આવશે 1 ના છેદમાં 52. 1 ના છેદમાં 52. તો આ બધા પત્તા તમારે યાદ રાખવાના છે. કયા પત્તા આવે, કેટલા પ્રકારના આવે. ઘણા વિદ્યાર્થીઓ એવા હશે જે આનાથી બિલકુલ પરિચિત નથી. તો એમણે આ યાદ રાખવું પડશે કે કયા પટ્ટા આવે અને કયા પત્તા નથી આવતા. તો આખું યાદ રાખશો તો જ તમને આના જવાબો મળશે. બરાબર? પણ ઘણા વિદ્યાર્થીઓ જેઓ ઓનલાઈન ગેમ રમતા હોય અથવા તો જાતે ફિઝિકલી પ્લેઇંગ કાર્ડ રમતા હોય તો તેને આ આઈડિયા હશે, પણ જે નથી રમતા એને આ પત્તા કયા જાતના આવે, કેટલા આવે એ થોડું યાદ રાખવું પડશે. ચાલો હવે 15મો દાખલો, સ્વાધ્યાયનો 15મો દાખલો. સ્વાધ્યાયના 15મા દાખલામાં આપણને કીધું છે કે 5 ચોકટના પટ્ટા લીધા. કેટલા પટ્ટા લીધા? 5 ચોકટના પટ્ટા. તો કુલ શક્ય પરિણામ કેટલા આવશે? 5. હવે ચોકટના એ 5 પટ્ટા લીધા, એમાં કયા કયા પટ્ટા લીધા? એક તો 100 એટલે 10 લખેલું હોય તે, બીજું ગુલામ જે લખેલું હોય તે, બીજું રાણી ક્વીન લખેલું હોય તે, અને કિંગ રાજા. આ રીતે લીધા છે. અને બીજું એકો પણ લીધો છે. એકો એટલે એકોને કહેવાય એસ. શું કહેવાય એકાને? એસ. એ તો એસ પણ લીધો છે, એકો પણ લીધો. તો 5 પટ્ટા લીધા છે ટોટલ. હવે આ 5 પટ્ટામાંથી આપણે શું કરવાનું છે? એક પટ્ટું ખેંચવાનું છે. એક પટ્ટું ખેંચી લેવાનું છે. એક પટ્ટું જો ખેંચે તો પહેલું આપણને શું આપે છે ઘટના? તેજો કે પટ્ટું રાણીનું હોય તેની સંભાવના શું છે? તો આ 5 પટ્ટામાં અહીંયા તમે લખી શકો 100 ગુલામ, રાણી, રાજા અને એકો.
બરાબર. આ 5 જ પટ્ટા છે. એમાં રાણી કેટલી છે? રાણી કેટલી છે? એક જ છે. રાણી છે એક. એટલે આપણું સાનુકૂળ પરિણામ આવશે 1. આ ઘટનાને આપણે કઈ કહીએ? એ. તો ઘટના એ ઉદ્ભવે તેવા કુલ પરિણામો P of એ આવશે P of A, અને ઘટના એ ઉદ્ભવે તેવા સાનુકૂળ પરિણામો શું આવશે? 1/, કેટલા લખવાના? 52 નહીં આવશે. આમાં 52 આવશે નહીં. પટ્ટા લીધા જ 5 છે. આપણે 52 પટ્ટામાંથી ખેંચવાનું નથી, 5 માંથી જ ખેંચવાનું છે. શું આવશે? 1/5. હવે બીજો પ્રશ્ન જોજો, ધ્યાનથી જોજો કે જો રાણીને કાઢીને બહાર મૂકી દેવામાં આવે, તમે પટ્ટું ખેંચ્યું અને રાણી જ આવી, અને એ રાણીનું પટ્ટું તમે બહાર કાઢીને મૂકી દીધું, સાઈડ પર મૂકી દીધું, અને બીજું પટ્ટું ખેંચવામાં આવે. હવે બીજું પટ્ટું તમે ખેંચશો તો તમારી પાસે શક્ય પરિણામ કેટલા છે? 4. કયા કયા છે? દસ્સો, ગુલામ, રાજા અને એકો. રાણી તો તમે કાઢીને બાજુ પર મૂકી દીધી. તો હવે કુલ શક્ય પરિણામ કેટલા આવશે? કેટલા આવશે કુલ શક્ય પરિણામ? પાછું અહીંયા લખી દેવાનું એકવાર કે કુલ શક્ય પરિણામ એ આવશે 4. અને એમાં આ ઘટનામાં ઘટના પહેલું, અને આપણે બી કહીએ કે એકો હોય. એમાં પણ 2 ઓપ્શન આપ્યા છે કે એકો હોય. બરાબર. તો એકો હોય તેની સંભાવના કેટલી? તો એકો કેટલા છે? એમાં એક જ છે ને, એ 4 માં પણ. અને કુલ શક્ય પરિણામ કેટલા છે? 4. કુલ શક્ય પરિણામ કેટલા છે? 4. તો જવાબ શું આવશે? 1/4. અને બીજી ઘટના એવું પૂછ્યું છે કે રાણીનું પટ્ટું હોય. હવે આ 4 પટ્ટા આપણી પાસે છે, એમાં રાણીનું પટ્ટું છે? ના, રાણીનું પટ્ટું નથી. તો આ જે ઘટના છે સી, એ ઘટના સી, P of C, એમાં રાણીનું પટ્ટું જ નથી. એટલે સાનુકૂળ પરિણામો કેટલા છે? 0. ને કુલ શક્ય પરિણામો કેટલા છે? 4. તો જવાબ શું આવશે? 0. અશક્ય ઘટના છે આ. બરાબર. કારણ કે રાણીનું પટ્ટું છે જ નહીં, તો આવવાની સંભાવના 0. હવે પ્રશ્ન 16. પ્રશ્ન 16 માં આપણને 12 પેન આપી છે. હવે 12 પેન જે છે એ ખામીવાળી છે. ખામીવાળી 12 પેન છે. આકસ્મિક રીતે 132 સારી પેન સાથે ભળી ગઈ છે. મિક્સ થઈ ગઈ છે. મિક્સ થઈ ગઈ છે. ખામીવાળી પેન અને સારી પેન બંને મિક્સ થઈ ગઈ છે, ભળી ગઈ છે. એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને જ કહી શકાય. પેનને જોઈને આપણે કંઈ કહી શકતા નથી. બરાબર. કે પેન ખામીયુક્ત છે કે નહીં એ આપણે કહી શકતા નથી. આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે કાઢવાની છે. કાઢવામાં આવેલ પેન ખામી રહિત છે તેની સંભાવના શોધવાની છે. તો કુલ શક્ય પરિણામો કેટલા આવશે? 132? 12? ના, બંનેનું ટોટલ 132 પેન જે છે એ સારી પેન છે, અને પ્લસ 12 પેન જે છે એ ખામીવાળી છે. ટોટલ પેન કેટલી થઈ? 4, 4 અને 1, 144. કેટલી પેન થઈ? 144. હવે ધારો કે એક પેન કાઢવાની છે, ખામી રહિત હોય. કઈ પેન હોય? ખામી રહિત. ખામી રહિત હોય એટલે ખામીવાળી ના હોય. હવે ખામીવાળી પેન નથી એવી કેટલી પેન છે? 132. તો સાનુકૂળ પરિણામો કેટલા આવશે? 132. તો અહીંયા આપણે એને લખીએ એ. ઘટના એ ઉદ્ભવે. તો 132 એના છેદમાં આપણે શું લખીશું? 144. હવે આને તમે કટ કરી શકો છો. 12 × 12 અને 12 × 11 કેવું કંઈક કરો. કેટલા આવે? 12 × 11 × 11 કરે તો 11 × 12 કરીએ અને 12 × 12 કરીએ તો આપણને આનો જવાબ મળશે 11/12. શું જવાબ છે? જવાબ શું આવશે? 11/12. નેક્સ્ટ દાખલો 17મો દાખલો કે 20 વીજળીના ઘોડાઓનો જથ્થો આપ્યો છે. એમાં 4 ખામીવાળા ઘોડા છે. ઘોડા ખામીવાળા કેટલા છે? 4. તો સારા ઘોડા કેટલા હશે? 16.
કેટલા હશે? 16. આ જથ્થામાંથી એક ગોળો પસંદ કરવાનો છે. ખામી યુક્ત હોય એટલે ખામી વાળો હોય તેની સંભાવના કેટલી? બરાબર. તો સૌથી પહેલા આપણે એક નંબર જોઈએ કે ખામી યુક્ત હોય. તો આમાં કુલ શક્ય પરિણામો અત્યારે આપણી પાસે છે. પહેલી ઘટના માટે એ છે 20 અને ઘટના એ ખામી વાળો હોય, ખામી યુક્ત હોય એની ઘટનાને એ કીધું છે. ઘટના એ ઉદ્ભવે એવા સાનુકૂળ પરિણામો ખામી યુક્ત હોય તો ખામી યુક્ત કેટલા છે? 4. તો સાનુકૂળ પરિણામ આવશે 4 અને કુલ પરિણામ છે 20. જવાબ આવશે 1/5. 5 ચોક 20. 4 4 કટ થઈ જાય. બરાબર. હવે ધારો કે આ જે ઘોડો છે જ્યારે આપણે સિલેક્ટ કર્યો, પસંદ કર્યો, તો એમાંથી એક ઘોડો કાઢી લેવામાં આવે જે ખામી યુક્ત નથી. એક ઘોડો ખામી યુક્ત આપણે પસંદ કરવા ગયા પણ ખામી યુક્ત નીકળ્યો નહીં. બરાબર. તો ખામી યુક્ત નથી એને કાઢી લીધો. ખામી યુક્ત નથી તે કાઢી લીધો. આપણી પાસે 20 ઘોડા છે, એમાં 16 ઘોડા જે ખરાબ છે, 16 સારા છે, 16 સારા છે અને 4 ખરાબ છે. હવે આમાંથી સારો ઘોડો એક કાઢી લીધો છે તો ટોટલ ખામીયુક્ત નથી એવા આપણી પાસે ઘોડા કેટલા થઈ જશે? 15. ખામી વગરના ઘોડા કેટલા થઈ ગયા? 15. બરાબર. અને ખામી વાળા 4. ટોટલ ઘોડા કેટલા થઈ જશે? 19. એટલે આમાં કુલ શક્ય પરિણામ કેટલું આવશે? કુલ શક્ય પરિણામ કેટલું આવશે? 19. બરાબર. તો એ કુલ શક્ય પરિણામ આવશે 19. અને આને આપણે ઘટના બી કહીએ. ઘટના બી માં ઘોડો ખામીયુક્ત ના હોય, ખામીયુક્ત ના હોય એવા કેટલા ઘોડા છે? 15. 15 ઘોડા એવા છે જે ખામીયુક્ત નથી. એટલે પી ઓફ બી બરાબર 15/, શું જવાબ આવશે? 19. 20 લખી શકાશે નહીં. બરાબર. ચલો 18મો દાખલો. એક ખોખામાં 1 થી 90 સુધીના અંકો લખેલા છે. 1 થી 90 સુધીના અંકો લખેલા છે. ગોળ તકતીઓ બનાવી છે. આવી ગોળ તકતી બનાવી છે ને એની અંદર 1 2 3 એવું લખ્યું છે ને ક્યાં સુધી લખ્યું છે? 90 સુધી લખ્યું છે. બરાબર. હવે આ ગોળ તકતી યાદચ્છિક રીતે તેમાંથી પસંદ કરીને આપણે લેવાની છે ખોખા માટે. એમાં ખોખા પર 2 અંકની સંખ્યા હોય તો 1 થી 90 માં 2 અંકની સંખ્યા કેટલી હોય? 1 થી 9 એ 1 અંકની હોય અને 10 11 12 13 થી લઈને 90 સુધીની સંખ્યા એ 2 અંકની હોય. તો ટોટલ કુલ 81 સંખ્યા હોય. 1 થી 9 જ નથી આવતી. 1 થી 9 એક સંખ્યાની હોય. બરાબર. 1 અંકની હોય, સોરી. તેથી 81 સંખ્યા એવી આવે છે જે 2 અંકની છે. કેટલા અંકની છે? 2 અંકની. તો 2 અંકની સંખ્યા એ 81 છે. એટલે ઘટના એ ઉદ્ભવે તેના સાનુકૂળ પરિણામો કેટલા આવશે? 81 છેદમાં કુલ ટોટલ કેટલા છે? 90. બરાબર. 9 81 10 ગુણ્યા 9 9 કટ કરી દઈએ. 9/, જવાબ આવશે 10. 9/10 જવાબ આવશે. હવે બીજી ઘટના કે પૂર્ણ વર્ગ હોય તો સૌથી પહેલા આપણને ખબર હોવી જોઈએ કે પૂર્ણ વર્ગ કોને કહેવાય? સૌથી પહેલા શું ખબર હોવી જોઈએ? પૂર્ણ વર્ગ. તો પૂર્ણ વર્ગ કોને કહેવાય? તો પૂર્ણ વર્ગને અહીંયા જોજો. પૂર્ણ વર્ગ કોને કહેવાય? તો 1 નો વર્ગ કરીએ, જવાબ કેટલો આવે? 1. 2 નો વર્ગ કેટલો આવે? 4. 3 નો વર્ગ કેટલો આવે? 3 નો વર્ગ 6 આવે? 9. 4 નો વર્ગ કેટલો આવે? 16. 5 નો વર્ગ 25. 6 નો વર્ગ 36. 7 નો વર્ગ 49. 8 નો વર્ગ 64. 9 નો વર્ગ 81. 10 નો વર્ગ 100 થઈ જાય, જે આપણા ખોખાની અંદર આપણે 100 લખ્યા જ નથી. તો આ સંખ્યા જે આવી એ સંખ્યા આપણે એ સંખ્યાને પૂર્ણ વર્ગ સંખ્યા કહીશું. કઈ સંખ્યા કહીશું? પૂર્ણ વર્ગ સંખ્યા. તો પૂર્ણ વર્ગ સંખ્યા ટોટલ કેટલી આવી? 1 2 3 4 5 6 7 8 9. તો ટોટલ 9 સંખ્યા છે જે પૂર્ણ વર્ગ સંખ્યા છે. એટલે ઘટના બી ઉદ્ભવે તેવા કુલ સાનુકૂળ પરિણામો છે 9. 9/, આપણે લખીશું 90. શું જવાબ આવશે? 1/10.
10. 1/10. 9 કટ થઈ જશે. હવે ઘટના ત્રીજા આપણને આપી છે, એમાં આપણે ઘટના સી ધારી લઈએ. 5 વડે વિભાજ્ય હોય, 5 વડે વિભાજ્ય હોય તો 5 વડે વિભાજ્ય તમે 5, 10, 15, બરાબર 20 ડોટ 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 કરીને જવા દો ક્યાં સુધી? 90 સુધી. હવે તમને ખબર છે કે 10 માં કેટલી સંખ્યા આવે? 1 થી 10 માં કેટલી સંખ્યા આવે છે? 2. બરાબર. 11 થી 20 માં કેટલી સંખ્યા આવે છે? 2, 15 અને 20. 31 થી 30 સુધીમાં, 31 થી 30 કે 21 થી 30 સુધીમાં, સોરી 31 ને 21 થી 30, 21 થી 30 સુધીમાં 25 અને 30. તો દરેકમાં આવે છે તમારી સંખ્યા 2 ને આપણી લાઈન કેટલી છે? 9. તો 9 દુ 18 સંખ્યા એવી આવશે. કેટલી સંખ્યા આવશે? 18. એટલે 5 થી વિભાજ્ય હોય એવી 18 સંખ્યા મળશે. તો સી એ 18 ભાગ્યા આપણે કેટલા કરીશું? 18 ભાગ્યા કેટલા કરીશું? 90. બરાબર. 18 પંચા 90. 1/5 જવાબ. 1/5 જવાબ. એક બાળક પાસે 19મો દાખલો, એક બાળક પાસે એક ક્યુબ છે, બરાબર, એક પાસો છે, પણ પાસા ઉપર લખેલી અલગ અલગ સંખ્યા, પાસા ઉપર જે સંખ્યાની જગ્યાએ અહીંયા લખ્યું છે આવા A B C D E સુધી, બરાબર, જેમાં A 2 વાર આવે છે. A કેટલી વાર આવે છે? એટલે 2 સપાટી પર A આવે છે. તો કુલ શક્ય પરિણામ કેટલા આવશે? 6 છે ને સંખ્યા, એટલા માટે. હવે ઘટના A પાસા પર A મળે તો પાસા પર A કેટલી વાર મળશે? 2 વાર મળી શકે એવું છે. કેટલી વાર મળી શકે એવું છે? 2 વાર મળી શકે એવું છે. એટલે 2/6 શું આવશે જવાબ? 6. એટલે 1/3. હવે પાસા ઉપર D મળે, પાસા ઉપર D મળે તો પાસા ઉપર D એક જ વાર છે ને? પાસા ઉપર D કેટલી વાર છે જોઈ લો, એક જ વખત છે. એટલે અહીં જવાબ શું આવશે? 1. તો B 1/6. ચાલો 21મો દાખલો. એક જથ્થો જેમાં 144 બોલ પેન છે અને તેમાંથી 144 માંથી, ધ્યાન રાખજો, 144 માંથી 20 પેન ખામીયુક્ત છે, બાકીની સારી છે. તો સારી પેન કેટલી થશે? 144 માઇનસ 20 કરો 124 એ સારી પેન છે. સારી પેન કેટલી છે? 124. હવે પહેલી સંભાવના, કુલ શક્ય પરિણામ શું આવશે? હા, 20મો દાખલો આપણે સ્કીપ કરી દીધો છે કારણ કે સ્ટાર માર્ક કરેલું છે અને પરીક્ષાના હેતુથી નથી, એટલે આપણે 20મો દાખલો સ્કીપ કરી દીધો છે. 20મો દાખલો આપણે ગણવાની કોઈ જરૂર નથી, બરાબર. 21મો દાખલો, તો એમાં 124 સારી પેન છે. તો આ નૂરીબેન છે, નૂરીબેન પેન ખરીદશે, પરંતુ ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં. ખામીવાળી પેન આ નૂરીબેન લેતા નથી. તો પેન ખરીદે તેની સંભાવના કેટલી? તો એ સારી હોય તે જ ખરીદે, એટલે ઘટના A, પરંતુ સારી હોય ત્યારે જ. તો ઘટના A ઉદ્ભવે તેવા કુલ સાનુકૂળ પરિણામો. તો સારી પેનો કેટલી છે? 124, બરાબર. એટલે A નો જવાબ, સંભાવનાનો જવાબ 124/6 શું આવશે? 144. બરાબર. એને આપણે કટ કરીએ તો શું આવશે જવાબ? કેટલા વડે આપણે કટ કરી શકીએ? હા, 11 વડે નહીં કરી શકીએ. 124 ના અડધા કરો 62. 31 ગુણ્યા 4, હા 31 ગુણ્યા 4 પાક્કું 62. આના અડધા કરીએ તો 124 ના અડધા આવશે 62 ને એના અડધા આવશે 31 ગુણ્યા 4 કરી શકીએ. 31 ગુણ્યા 4 અને પછી અહીંયા 36 ગુણ્યા 4 ને કટ કરીશું. 31/36 જવાબ આવશે. ચલો ઘટના બી, નૂરી પેન ના ખરીદે. તો નૂરી ક્યારે પેન ના ખરીદશે? જ્યારે પેન ખરાબ હોય. હવે ટોટલ કેટલી પેન ખરાબ છે? 20 પેન ખરાબ છે. એટલે ઘટના બી ઉદ્ભવે તેમાં 20 ભાગ્યા
કેટલા શક્ય પરિણામો છે? 144. 144. તો શું જવાબ આવશે? બોલો. 4 પંચા 20 અને હમણાં જ આપણે જોયું 36 ગુણ્યા 4 કરીએ, 4 4 કટ થઈ જાય, 5/36. આ જવાબ આપશે આપણો. ચલો નેક્સ્ટ દાખલો, 13મો દાખલો. 12મો દાખલો, પણ 12મા દાખલામાં ઉદાહરણ 13 લીધું છે. તો જો 12મા દાખલામાં શું કીધું છે કે સંદર્ભ તરીકે આપણે ઉદાહરણ 13 લેવાનું છે અને કોષ્ટક પૂરું કરવાનું છે. પાસા પરનો સરવાળો 2 આવે, 3 આવે, 4 આવે, 5 આવે, એવી રીતે 12 સુધી આવે એની દરેકની સંભાવના આપણે જોવાની છે. અને ત્યાર પછી એક વિદ્યાર્થી દલીલ કરે છે, તો એ દલીલ પણ આપણે ચેક કરવાની છે. સૌથી પહેલા આપણે ઉદાહરણ 13 માં શું છે તે જોઈએ. તો એક ભૂરો ને એક રાખોડી એમ 2 પાસા છે. 2 પાસાના ઉછાળીએ તો આપણને ખબર છે કે ટોટલ પરિણામ કેટલા આવે? 36. 2 પાસાના ઉછાળીએ તો પરિણામ કેટલા આવશે? 36. હવે એમાં તમામ શક્ય પરિણામો જે છે એમાં આની સંભાવના આપણે ઓલરેડી ઉદાહરણના દાખલામાં જોઈ લીધી છે, પરંતુ એવું કીધું કે સરવાળો 2 આવે, 3 આવે, 4 આવે, તો એની સંભાવના શોધવાની છે. ને એક વિદ્યાર્થી દલીલ કરે છે કે 11 શક્ય પરિણામો છે. આ 2 થી લઈને 12 સુધી 11 પરિણામો છે. તો 11 પરિણામો, તેમાંના પ્રત્યેકની સંભાવના 1/11 આવે. શું આપ આ દલીલ સાથે સહેમત છો કે નહીં તેનો જવાબ આપવાનો છે. ચાલો જોઈએ. તો જો આપણે સરવાળો થાય 2 પાસા પર 1 આવે, બંને પાસા પર 1 આવે, તો સરવાળો કેટલો થાય? અંકનો સરવાળો 2 થાય. તો એનું સાનુકૂળ પરિણામ 1 આવે, કારણ કે 1 અને 1 આવે એવા કુલ સાનુકૂળ પરિણામ 1 જ બને. 1 પર 1 આવે ને બીજા પર પણ 1 આવે, બંને પાસા ઉપર 1 આવે, એવું એક જ પરિણામ મળે, એટલે 1 થાય. બીજું કે સરવાળો 3 આવે, તો સરવાળો 3 બે રીતે આવી શકે. પહેલા ઉપર 1 આવે, બીજા ઉપર 2 આવે, બરાબર? પહેલા ઉપર 2 આવે ને બીજા ઉપર 1 આવે. તો આ રીતે પણ આપણે 2 પરિણામ આપણને મળી શકે. એવી રીતે સરવાળો 4 આવે, તો સરવાળો 4 આવે એના માટે 3 શક્ય પરિણામ છે. જેમ કે 1 અને 3 તો પણ 4 થાય, 3 અને 1 તો પણ 4 થાય, અને 2 અને 2 તો પણ 4 થાય. એટલે સાનુકૂળ પરિણામો કેટલા મળે? 3. એવી રીતે આ બધા પરિણામો અહીંયા બનાવીને આપ્યા છે. તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અને ગણી શકો છો દાખલો, બરાબર? તો આ રીતે ટોટલ આપણે આખું કોષ્ટક બનાવ્યું છે, જેનાથી સાનુકૂળ પરિણામો આપણને અહીં મળી જાય. હવે આપણે એની સંભાવના શોધીએ, દરેકની સંભાવના. તો દરેકની સંભાવનામાં પહેલું 2, તો 2 સરવાળો મળે એવા સાનુકૂળ પરિણામો કેટલા છે? 2 મળે એવા સાનુકૂળ પરિણામો કેટલા છે? 1. અને ટોટલ પરિણામો કેટલા છે? 36. કેટલા છે? 36. તો જો 1 2 3 4 5 6 સુધી આવે છે. ત્યાર પછી પાછું 5 4 3 2 1 આવી જાય છે. એટલે આ રીતે બધા પરિણામો આપણને મળે છે. સાનુકૂળ પરિણામ આ છે. તો દરેકની સંભાવના 1/36 આવી, ત્યાર પછી 2/36 આવશે, 3/36 આવશે, 4/36 આવશે, 5/36 આવશે, 6/36 આવશે. હવે 8 જે છે એ આવી રીતે થશે નહીં. 8માં જો જેમ કે 8 સરવાળો થાય તો એના શક્ય પરિણામો પાછા ઘટતા જશે, સાનુકૂળ પરિણામો ઘટતા જશે. 2 6 થી 8 બનાવી શકાય, 6 2 થી 8 બનાવી શકાય, 3 5 થી બનાવી શકાય, 5 3 થી બનાવી શકાય, અને 4 4 થી પણ આપણે સરવાળો કરીને 8 બનાવી શકીએ. તો પરિણામો આપણને મળે છે 5. અને ટોટલ પરિણામો કેટલા છે? આ બધા પરિણામો 36. એટલે અહીંથી જવાબ પાછો 5/36, 4/36, 3/36, 2/36, અને 12 આવે તો 12, 6 અને 6 પાસા પર 6 સાથે પડે ત્યારે એક જ વાર એવું બને, એટલે 1/36. આ આપણા સંભાવનાનો જવાબ આવશે, બરાબર? ત્યાર પછી આપણે જે પ્રશ્નો હતો એ પ્રશ્નો રહી ગયો. કે અહીં એક વિદ્યાર્થી દલીલ કરે કે 11 શક્ય પરિણામો છે. 11 શક્ય પરિણામો છે, 2 3 4 5 થી લઈને 11 સુધીના. તેમાંના પ્રત્યેકની સંભાવના 1/11 છે. 1/11 છે. 1/11 છે.
હા, જો આ કોષ્ટક પરથી આપણે શોધીએ તો 1/11 છે, પરંતુ જો આપણે ઇન્ડિવિજ્યુઅલ જોવા જઈએ તો 1/11 આવશે નહીં. બરાબર? ઓકે, ચાલો. પ્રશ્ન 23. એક રમતમાં ₹1 સિક્કાને 3 વાર ઉછાળવાનો છે. ₹1 સિક્કાને 3 વાર ઉછાળવાનો છે, અથવા તો 3 સિક્કા અલગ અલગ પણ ઉછાળી શકો કોઈ એક વિદ્યાર્થીની મદદ લઈને. મેં 2 ઉછાળું, એક વિદ્યાર્થી બીજો કોઈ ઉછાળે, 3 ઉછાળી શકાય. બરાબર? આગળ આપણે વિડીયોમાં ચર્ચા કરી, માથા પર એક મૂકી દો, 3 સાથે ઉછાળો. તો એવી રીતે પણ 3 એક સાથે ઉછાળો, અથવા તો એક જ સિક્કાને 3 વખત ઉછાળો. એવી ઘટનાને આપણે એક વખત લઈ લઈએ. દરેક વખત નોંધવાની છે. બરાબર? 3 વાર ઉછાળીએ એને 1 વાર નોંધવાની છે. તો તમામ વખત ઉછળતા પરિણામ સરખું મળે, એટલે કે 3 છાપ મળે કે 3 કાંટા મળે, તો જ હનીફ જીતે. હનીફ ક્યારે જીતશે? 3 વખત છાપ મળે કે 3 વખત કાટ મળે તો. તો સૌથી પહેલા કયા કયા શક્ય પરિણામ આવી શકે? તો 3 ઉપર હેડ 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 આવી શકે, મતલબ 3 વખત 3 વખત ઉછાળે છે ને. પછી હેડ હેડ ટેલ આવી શકે, હેડ ટેલ હેડ આવી શકે, ટેલ ટેલ હેડ આવી શકે, ટેલ હેડ ટેલ આવી શકે, ટેલ ટેલ હેડ આવી શકે. કેટલા થયા? 1 2 3 4 5 6. કયા બાકી રહ્યા? ટેલ 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 ટેલ. હા, એ એક બાકી રહ્યું, અને બીજું એક બાકી રહ્યું છે, કયું યાદ કરો? HTT. ઓકે, H T અને T. ટોટલ 8 પરિણામો મળે. કેટલા પરિણામો મળે? 8 પરિણામો મળે. હવે હનીફમાં એવું થાય કે 3 કોઈ ડબલ વખત આવ્યું છે? THH. ઓકે, આ 2 આવ્યા છે. તો કયું આવશે આની જગ્યાએ? THH. બરાબર છે? નથી ને હવે? ઓકે, બરાબર છે હવે? ઓકે, જોઈ લેજો. 3T અને HH. તો હનીફ 3 છાપ મળે, તો હનીફને 3 છાપ મળે કે 3 કાટ મળે તો જ હનીફ જીતે. તો જ હનીફ જીતે. તો 3 છાપ મળે ઘટનાને એ કહી લઈએ, ને કાટ મળે તેને પણ એ કહી લઈએ, બંને ઘટના સાથે. અને પરિણામ એનું કેટલા મળશે? 2. કુલ શક્ય પરિણામ કેટલા આવશે? 8. કુલ શક્ય પરિણામ કેટલા આવશે? 8. 2/8. 1/4 જવાબ આવશે. શું જવાબ આવશે? 1/4. ઘટના B. હનીફ રમત હારે. તો એવા આપણે P of A થી સોલ્વ કરી નાખીએ, અથવા તો P of E, E વાળું અને B વાળું પણ લઈ શકીએ આપણે. પેલું સૂત્ર P of A આવ્યું, P of E પ્લસ P of E બાર પણ લઈ શકીએ. આ સૂત્રથી પણ આપણે આ દાખલો શોધી શકીએ. બરાબર? તો આનાથી જ આપણે દાખલો શોધીએ તો આપણે પછી આના નામ બદલી કાઢીએ. જે આગળ છે એનું નામ આપણે E કરી નાખીએ. શું કરી નાખીએ? E. કેમ કે આપણે E લઈએ ને સૂત્રમાં, એટલા માટે. તો આપણે એનું નામ બદલી કાઢીએ છીએ. શું કરી નાખીએ છીએ? E. P of E. અહીંયા પણ P of E, અહીંયા પણ P of E, અહીંયા પણ E. એટલે સૂત્રમાં આપણે ઇઝીલી લખી શકીએ. તો P of અહીંયા E બાર લઈશું. P of E બાર લઈશું. બરાબર છે? તો હવે એમાંની એક ઘટનાનો જવાબ આપણને મળ્યો, P of E નો 1/4 વત્તા P of E બાર, એટલે કે હનીફ રમત હારે તેની સંભાવના. તો P of E બાર બરાબર 1 માઇનસ 1/4. લસાઅ લઈ લો 1/4 નો. 4 અને 1 આવશે, આ ઉપર જાય. 4 - 1 છેદમાં કેટલા જવાબ આવશે? 4. એટલે 3/4. તો સાહેબ પેલામાં તો કુલ શક્ય પરિણામો 8 છે, આમાં 3/4 કેવી રીતે આવ્યું? તો
તો બાકી બચેલા પરિણામો કેટલા છે તે જોજો. તમે બે પરિણામ તમે કાઢી લીધા, H વાળા અને T વાળા બે પરિણામ તમે કાઢી લીધા. ટોટલ પરિણામ કેટલા હતા? 8. 8 માંથી 2 કાઢ્યા, કેટલા આવ્યા? 6. 6 ના છેદમાં ટોટલ તમારે લખવાના કેટલા છે? 8. 8 લખવાના છે, બરાબર. 3 દુ 6, 4 દુ 8, 2 2 કટ કરો, 3 ના છેદમાં 4, સેમ જવાબ, બરાબર છે. એટલે એ રીતે કરો તો એ આખું સૂત્ર તમારે લખવું પડશે, જે રીતે આપણે દરેક દાખલામાં લખ્યું છે એ પ્રમાણે. અને P of E બાર અને E થી કરો તો આ રીતે આવશે. હવે પ્રશ્ન 24. પ્રશ્ન 24 માં પાસાને 2 વખત ઉછાળવાનું છે. તો 2 વખત ઉછાળતા પરિણામ આપણને ખબર છે કયા કયા? 1 1, 1 2, 1 3, 1 4, 1 5. શું થયું? ચાલે છે ભાઈ વિડીયો જો, એ કટ કરી દેવા. 1 6 એક જ દાખલો છે, જોઈ લઈએ. 2 1, 2 2, 2 3, 2 4, 2 5, 2 6, 3 1, 3 2, 3 3, 3 4, 3 5, 3 6, 4 1, 4 2, 4 3, 4 4, 4 5, 4 6, 5 1, 5 2. ધીમે બોલો, મારો હાથ છે, મશીન નથી. 5 4, 5 5, 5 6 અને 6 1, 6 2, 6 3, 6 4, 6 5 અને 6 6. કુલ ટોટલ આવા 36 પરિણામ આપણને મળે. હવે એમાં એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે. એક પણ વખત પૃષ્ઠ પર 5 મળે નહીં. તો 5 ક્યાં ક્યાં મળે તે જોજો. એક તો આ લાઈનમાં 5 મળે, એટલે 6 પરિણામ ઓછા થઈ ગયા. 36 માંથી કેટલા ઓછા થઈ ગયા? 6 ઓછા થઈ ગયા. કેટલા પરિણામ રહ્યા? 30. બીજા આ 5 પણ મળે. કેટલા મળે? સોરી 6 નહીં, 5 મળે, કેમ કે એક તો ઓલરેડી આપણે ગણી લીધું છે ને. હા, એટલે આ જે છે પરિણામો, એમાં આ 4 પરિણામ અને બીજું એક આ, તો 6 ને બીજા 5. હવે 30 માંથી બીજા 5 માઇનસ કરો, કેટલા આવશે? 25. એટલે 5 એક પણ વાર ન આવે એવા કુલ સાનુકૂળ પરિણામો કેટલા મળશે? 25. ઘટના એ કહીશું, એ 25 ના છેદમાં શું આવશે જવાબ? 25 ના છેદમાં 36. આને આપણે ઉડાવી શકતા નથી, એટલે એટલું જ લખીએ. હવે ઘટના બી, ઓછામાં ઓછી એક વાર, ધ્યાનથી સાંભળજો, ઓછામાં ઓછી એક વાર પૃષ્ઠ ઉપર 5 મળે. ઓછામાં ઓછી એક વાર તો 5 મળવો જ જોઈએ. 2 વાર મળે તો ચાલે, બરાબર. ઓછામાં ઓછી એક વાર મળવો જોઈએ. 2 વાર મળે તો ચાલે. ઓછામાં ઓછી એક વાર, ઓછામાં ઓછી એક વાર. વિચારો શું જવાબ આવશે? ઓછામાં ઓછું એક વાર પૃષ્ઠ પર 5 મળે. હવે કોષ્ટક જો, ઓછામાં ઓછી એક તો આવવી જ જોઈએ. તો 2 આવે તો ચાલે? હા ચાલે. 2 આવે તો ચાલે. 0 આવે, 5 એક પણ વાર ના આવે તો ચાલે? ના. તો કઈ સંખ્યા છે જેમાં આપણે એ ઓછામાં ઓછી એક વાર છાપ મળે? તો આ જ છે. જો કેટલા છે? આ 6 ને 5, 6 ને 5. આને આપણે ગણીશું એક જ વાર. આ સંખ્યાને આપણે એક જ વાર ગણીશું, બરાબર. એટલે ટોટલ 11 પરિણામો એવા છે જેમાં પૃષ્ઠ ઉપર ઓછામાં ઓછી એક વાર છાપ મળે. એટલે 11 પરિણામો છે P of B માટે. 11 ના છેદમાં શું જવાબ આવશે? 36. ચાલો નેક્સ્ટ દાખલો 25મો ને આપણો છેલ્લો દાખલો, બરાબર, અંતિમ દાખલો. તો નીચેનામાંથી કઈ દલીલો સાચી છે અને કઈ સાચી નથી? તમારા જવાબ માટે કારણ આપો.
પહેલો પ્રશ્ન, જો બે સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે, બે સિક્કા એક સાથે ઉછાળવાના છે અને શક્યતા 3 શક્યતાઓ છે એવું કીધું. આ ભાઈએ એવું કીધું કે 3 શક્યતા છે. કઈ 3 શક્યતા? કે બે છાપ આવે, બંને પર છાપ આવે, બંને પર કાટ આવે. ને ત્રીજી શક્યતા એમણે એવું કીધું કે એકવાર છાપ અને એકવાર કાટ આવે એવું કીધું છે. તો શું આ સાચી છે? તો જવાબ આ દલીલ શું છે? સાચી નથી. કારણ કે બે સિક્કાને એક સાથે ઉછાળતા કુલ 4 શક્ય પરિણામ મળે. ઘટના છાપ અને કાટ બંને એક વાર આવે. છાપ અને કાટ બંને એક વાર આવે. ઓલ્ટરનેટિવ, જેમ કે છાપ અને કાટ આવે ને કાટ અને છાપ આવે, એવું બની શકે. બરાબર, એવું બની શકે. એ ઘટનાને આપણે એક ઘટના એવું સમજી શકીએ. પણ આપણે અહીંયા બે છાપ મળે તેની સંભાવના 1/4, બે કાંટા મળે એની પણ સંભાવના 1/4, કેમ કે બંને પર બે છાપ આવે એવું પણ એકવાર બનશે, કે બે કાટ આવે એવું પણ એકવાર બનશે. અને એક છાપ અને એક કાંટો મળે તેની સંભાવના 2/4 આવશે, કારણ કે હેડ ટેલ અને ટેલ હેડ એ આપણે અલગ અલગ ઘટના ગણીશું. બરાબર, ચાલો બીજો પ્રશ્ન. તો બીજો પ્રશ્ન પહેલા વાંચી લઈએ કે પાસા પર ઉછાળવામાં આવે, પાસાને ઉછાળવામાં આવે તો બે શક્ય પરિણામ મળે, અયુગ્મ ને યુગ્મ. તો બરાબર છે, પાસો તમે ઉછાળો તો 1 2 3 4 5 6 સુધીની સંખ્યા મળે. એમાં અડધી સંખ્યા એટલે કે 1 3 અને 5, 1 3 ને 5, 1 3 અને 5 એ અયુગ્મ સંખ્યા છે. જ્યારે યુગ્મ સંખ્યા એટલે કે બેકી સંખ્યા 2 4 6 છે. અને એની સંભાવના જો આપણે શોધીએ તો 1/2 આવે. એટલે આ દલીલ સાચી છે. આ દલીલ સાચી છે. બરાબર, તો અહીં આપણું જે ચેપ્ટર જે છે એ અહીંયા પૂરું થાય છે. કોઈ પણ કન્ફ્યુઝન હોય, કોઈ પણ પ્રશ્ન તમને મૂંઝવતા હોય તો તમે કમેન્ટ કરો. બરાબર, અને આ વિડીયોમાં વધુમાં વધુ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તમારા મિત્રોને પણ આ વિડીયો બતાવો અને દાખલાઓ શીખવો. આભાર. થેન્ક યુ.